અમદાવાદ મહાનગરપાલિકા રસ્તાઓની મરામતને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં જુદા જુદા રાજમાર્ગો પર પડેલા 16 જેટલા મોટા ખાડાઓનું સમારકામ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે। મનપાના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 16 મોટા ખાડાઓ પૈકી 9 ખાડાઓ પુરાવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે બાકી બચેલા 7 જેટલા મોટા ખાડાઓ પર અત્યારે ઝડપથી કામગીરી ચાલી રહી છે। પરંતુ તાજેતરમાં મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં વહીવટી તંત્રને 7 દિવસની અંદર શહેરના તમામ નાના મોટા ખાડાઓ પૂરી દેવામાં કડક સૂચન આપી દેવામાં આવ્યું હતું। ચોમાસાનો વરસાદ શરૂ થાય તે પહેલા જ વાહન ચાલકોની સુરક્ષા માટે રસ્તાઓનું સમારકામ થઈ જાય તેવા આદેશને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે, જેથી કારને આગામી દિવસોમાં શહેરીજનો ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓથી બચાવી શકાય। कुल 16 જે છે એવા મેજર ખાડા હતા। પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એમને સૂચના આપી હતી કે આ તમામ ખાડા જે છે 7 દિવસમાં પૂરી દેવા જોઈએ અને આવશ્યક લાગે ત્યાં બેરિકેડિંગ કરીને કામ કરવું જોઈએ, જેથી કરીને પ્રજાને હાલાકી ના પડે। હાલમાં જે 16 ખાડા છે એમાંથી 9 ખાડા પૂરાઈ ગયા છે। 7 ખાડા જે છે એમાં કામગીરી ચાલુ છે, પણ એની આજુબાજુમાં બેરિકેડિંગ કરેલું છે, જેના કારણે એની કામગીરી પૂર્ણ થશે એટલે એ ખાડા પણ પૂરી દેવામાં આવશે।